કપડાં, શર્ટ, ટી શર્ટ, જીન્સ. ઓકે. થઈ ગઈ બેગ પેક? હા, આમ પણ જાતે જ બેગ પેક કરું છું બહાર જવું હોય ત્યારે. કારણ કે મારે શું જોઈએ છે કે મારે તને કેવું કરતાં જાતે મહેનત કરી લેવી સારી. કે હા, કારણ કે તમારે 15 દિવસે બહાર જવાનું હોય એટલે હવે તમને આદત પડી ગઈ છે. હા, આદત તો પડી જ ગઈ છે, પણ જે જરૂરી કામ હોય ને એ કરવા જવું જ પડે. એટલે કાયમની જેમ એકલા જ જવાના હશો ને? વાય નોટ? આ કાંઈ કહેવાની જરૂર નથી. હા, કારણ કે હંમેશા એકલો જ જાઉં છું, તો તું આ ક્વેશ્ચન કરીને પોતાના શબ્દો વેસ્ટ કરી રહી છે એવું લાગે છે મને. મને એમ હતું કે તમને કદાચ એમ થાય કે આ વખતે હું મારી પત્નીને પણ લઈ જાઉં, એટલે 2-4 દિવસ એ પણ કશે ફરી લે. પણ એઝ યુઝ્યુઅલ થવાનું જ નથી એવું. આમ તો મને તારાથી કંઈ પ્રોબ્લેમ નથી, તું મને પસંદ નથી એવું પણ નથી. પણ આમ જો અમુક જગ્યા એવી હોય ને કે જ્યાં પત્નીઓ સારી ન લાગે, એટલા માટે હું તને નથી લઈને જતો. હા, એટલે સમજી ખોટું ગઈ. લગાડવાની જરૂર નથી. સમજી ગઈ. કારણ કે તમારા માટે તો બધી જ જગ્યા એવી છે જ્યાં પત્નીઓ અલાઉડ જ નહીં હોય. ત્યાં કોઈ પોતાની પત્નીને લઈને જ ના જતું હોય. એટલે જ્યાં પણ જાઓ ને તમે ત્યાં એકલા જ જાઓ. મારી શું જરૂર હોય? મતલબ કે મને કેમ એવું લાગે છે કે તું મારા પર ઇનડાયરેક્ટલી શક કરે છે. ના, હું કોઈ શક નથી કરતી, પણ એટલું જ કહેવા માંગુ છું કે હું પણ તમારી પત્ની છું. એટલે જ્યાં જાઓ ને તો ક્યારેક તો મને લઈ જાઓ. મારી પણ ઈચ્છા હોય, મારા પણ સપના હોય. આખો દિવસ ઘર ઘર ને ઘર, એના સિવાય મેં લગ્ન પછી કંઈ જોયું જ નથી. કહ્યું ને મેં તને કે અમુક અમુક જગ્યા પર પત્નીઓ સાથે સારી ન લાગે એટલા માટે તને લઈને નથી જતો. સમજ નથી પડતી તને? જગ્યાઓ પણ નહીં, પણ તમને છે ને તમારી પત્ની સારી નથી લાગતી, એટલા માટે તમારે કશે નથી લઈ જવું. જો તું મને સારી ન લાગતી હોત ને તો પહેલી વાત તો તારી સાથે લગ્ન જ ન કરત. શું કામ કર્યા એ જ પૂછું છું. શું કામ કર્યા? શું કામ મારી જિંદગી બરબાદ કરી? મારે કઈ જરૂર નહોતી ને, એટલી ઉતાવળ નહોતી કે લગ્ન કરી લઉં. એટલે શું વસ્તુની કમી રાખી છે મેં તારી લાઈફમાં લગ્ન કરીને? રૂપિયા પૈસા જે વસ્તુ જોઈએ એ લાવીને આપી દઉં એટલે તમારી ફરજ પૂરી થઈ જાય એમ? પત્નીને બીજું કાંઈ જોતું જ નહીં હોય? એક પત્નીને જે જોઈએ ને એ તમામ વસ્તુઓ હું તને અપાવું છું અને આપું પણ છું. રહી વાત સાથે લઈ જવાની, તો એ પોસિબલ ન હોય ને તો જ ના પાડી હોય. એમાં આટલી આર્ગ્યુમેન્ટ કરવાની કોઈ જરૂર નથી. પણ આ તમારું છે ને વારે વારેનું થયું છે. આમ દર 15 દિવસે 10 દિવસે તમારે કશે જવાનું હોય અને 2-4 દિવસ તો ગાયબ જ હો. ખબર નહીં પત્ની છે કે નહીં, કોઈ દિવસ ફોને નહીં કરો કે શું કરે છે તું. બસ ગયા એટલે ભૂલી ગયા. પછી જ્યારે આવો ત્યારે યાદ આવે કે મારી પત્ની છે, આ બેગ લે, એમાં કપડાં છે, ધોવાના છે, ધોઈ નાખજે. હા તો શું કરું? જાતે ધોવ? જો એમ નથી કહેતી, પણ તમે જ્યાં જાઓ છો ને ત્યાંથી મને ફોન તો કરી શકો ને, વિડીયો કોલ તો કરી શકો ને, મારી સાથે વાત તો કરી શકો ને. કે એમાં પણ પાબંદી છે કે તમે જે જગ્યાએ જાઓ ને ત્યાંથી એ લોકો ના પાડતા હોય કે તમે અહીંયા આવો ને એટલે પત્નીને ભૂલી જવાની. જો કોઈ વખત સમય મળે તો તને સમય ન હોય, જ્યારે તને સમય મળતો હોય ત્યારે મારી મીટિંગ ચાલુ હોય, એવું પણ બને ને? હા, કારણ કે તમારી મીટિંગ તો રાતે 2 વાગ્યા સુધી ચાલતી હોય ને. કેમ રાતે 10 વાગ્યા પછી હું પણ ફ્રી હોઉં છું અને તમે પણ, તો ત્યારે ફોન ના કરી શકો? બસ તમને છે ને ખાલી બહાના કરતા આવડે છે. આ સીધી રીતે છે ને મારી સાથે રહેતા નથી આવડતું. તને બીજું કઈ ધંધો છે કે નહીં આ ઘરમાં? હું જ્યારે પણ બહાર જાઉં ત્યારે એવું જરૂરી છે કે મારી સાથે ઝઘડો કરીને જ મને વિદા કરવાનો? હા, એ તો તમારે વિચારવું જોઈએ કે કાયમ હું આવી રીતે એકલો એકલો બહાર જતો રહું છું તો મારી પત્ની એ શું કરે બિચારી? આખો દિવસ ઘરમાં એકલા એકલા, બસ દિવસો ગણ્યા કરું છું, બીજું કાંઈ નહીં. ભૂસું તો છે ને તારા મગજમાં ભરાઈ ગયું છે મારા વિરુદ્ધ. મને એવું લાગે છે આ છે ને તારા મનનો વહેમ કાઢી નાખ કે હું તને પ્રેમ નથી કરતો, સાથે નથી લઈ જતો. તું મને પસંદ છે એટલે લગ્ન કર્યા છે અને ગમે પણ છે. હવે રહી વાત સાથે લઈ જવાની, તો મેં તને કહ્યું ને જ્યારે સમય આવશે ને ત્યારે લઈ જઈશ. હા, મને કેમ એવું લાગે છે કે તમે તમારા માટે પત્ની નહીં પણ આ ઘરની કામવાળી લાવીને રાખી છે. કારણ કે તમને ખબર છે કે તમારા ઘરના સભ્યોની જવાબદારી જો હું નહીં હોઉં ને તો બધી તમારા પર આવે. એના કરતાં એક પત્નીને લાવીને મૂકી દઉં એટલે એ બધાને સાચવ્યા કરે ને સાથે સાથે તમને પણ. એટલે તને એવું લાગે છે કે આ ઘરમાં તને લાવ્યો હું તો ફક્ત કામ કરાવવા માટે લાવ્યો છું, તારા ઉપર કોઈ જવાબદારી ન રહે એવું ઈચ્છે છે તું?
એવું જ છે ને, બીજું કરીએ છે શું? આ લગ્ન થયા ત્યારથી તમે યાદ અપાવો, ક્યારે આપણે બહાર ગયા છે, ક્યારે આપણે ફરવા ગયા છે, કે ક્યારે તમે શાંતિથી મારી સાથે બેસીને વાત કરી છે? એક વખત છે ને મારી જગ્યા પર આવીને જો, એટલે તારા બધા જ આર્ગ્યુમેન્ટ છે ને દૂર થઈ જશે. ચાલ હવે જવા દે મને. રાજ, બોલ. એક જ મિનિટ હા. શું છે બોલે, મારે લેટ થાય છે. એક મિનિટ. શું 1 મિનિટ? આ રૂમમાંથી તો બહાર આવ્યો, કામ હોય તો ત્યાં કહી દેવાય ને. યાદ આવી ગયું કામ, એટલા માટે મેં કહ્યું તમને કે ઊભા રહો 1 મિનિટ. મને પૈસા આપો ને 13,000. 13,000 રૂપિયા? હા, 13,000 ને શું કરવા તારે? જોતા છે. પણ શું કરવા છે 13,000 ને? ઘર ખર્ચમાં મારે જોતા છે, મને 13,000 આપો. અરે ઘર ખર્ચના પૈસા તો તને આપ્યા હતા ને. વપરાઈ ગયા છે. ઘર ખર્ચના પૈસા વપરાઈ ગયા છે. હમ જો જિજ્ઞા, તું આવી રીતે એટલા બધા ખર્ચા કરે, તને ખબર છે? આ મારો અડધોથી પોણો પગાર તો તું તારા ખર્ચાઓમાં વાપરી નાખે છે, અને ઘરના પૈસા આપ્યા ઘર ખર્ચ માટે એ પણ વાપરી નાખ્યા. પૈસા જોઈએ એમાં તો ન ચાલે ને, અને ઘરમાં જ વાપર્યા છે, કોઈ બાર બીજા માટે નથી વાપર્યા પૈસા. હા, પણ આટલા બધા પૈસા મેં તને 35,000 રૂપિયા આપ્યા છે આ મહિને. તો જોઈએ 35 નહીં 50 પણ જોઈએ. ઘર લઈને બેઠ્યા હોય ને, ઘર માંડ્યું હોય ને તો 50,000 પણ જોઈએ. અને પત્ની માગે ને એ પતિને પૈસા આપવા જોઈએ, પતિની ફરજ હોય છે. હા પણ ફરજ હોય છે, પણ જેટલા પછેડી હોય ને એટલી હોડ કરાય. મેં તને 35,000 રૂપિયા આપ્યા, બતાવ તો મને ક્યાં ક્યાં વાપર્યા તે. હિસાબ દેવો જરૂરી છે. હા જરૂરી છે ને, હિસાબ દેવો જરૂરી છે. કેમ? હું આ ઘરની કાંઈ થતી નથી અને તમારી પત્ની છું. હિસાબ માગવો હોય ને તો લગ્ન જ ના કરાય, અને હાચેવાન તેવન ના હોય ને બેડીને તો એમને કુંવારું રહેવું તું વાંઢું. શું બોલ્યાનું ભાન છે તને? હા, મને તો ભાન છે, તમને ભાન નથી કે તમારી પત્નીને કેમ રખાય લગ્ન કરીને લાવ્યા છો? તો બધી મને ખબર પડે છે, પણ તું આવી રીતે ફાલતુ ખર્ચા કર્યા કરે, શોપિંગમાં એટલા બધા પૈસા બગાડે, એ સારું લાગે? જેટલું આપણી ઘરની પરિસ્થિતિ જેવી આપણી હોય ને એવી રીતે રહેવાનું હોય. કેમ પેલા ખબર નથી કે મારી પત્નીને આટલા પૈસા જોઈએ? ત્યારે તો બહુ મોટી મોટી વાત કરતા હતા. કંઈ વાંધો નહીં જીજ્ઞા, તારી બધી ઈચ્છા હું પૂરી કરીશ, તને અથેડીમાં હું સાચવીશ. તો અત્યારે દાખલા પડે, જોર પડે છે હાચવતા. હા તો લગ્ન પહેલાં કાંઈ તું એટલા બધા ખર્ચા કરી છે મને ખબર ના હોય. માણસને ખુશ રાખવાની રીતે રાખું જ છું, તને કાંઈ પહેરવા ઓઢવામાં કમી નથી રહેવા દીધી. આ તો પહેરવા ઓઢવાની વસ્તુ લેવામાં જ મેં પૈસા નાખ્યા છે. પણ તું દર મહિને આટલો ખર્ચો કરે છે, આ વ્યાજબી નથી. આપણા ભવિષ્યનો પણ વિચાર કરવો જોઈએ. કાલ સવારે આપણે ઘરે સંતાન થશે, એના ભવિષ્ય માટે પણ કંઈક ભેગું તો કરવું પડે કે નહીં? પહેલાં તો મારી જવાબદારી પૂરી ઉપાડો, પછી સંતાનનું વિચારજો. અને શું તમે કીધું? ભવિષ્યનું વિચારવાની જવાબદારી પુરુષની હોય છે, સ્ત્રીની જવાબદારી ફક્ત ઘરે રહેવાની અને ઘર સંભાળવાની હોય છે. હા તો ઘર સંભાળું જ છું. તમે બોલો એ પહેલાં તમને કહી દઉં, ઘર સંભાળું જ છું, તમારા બધાના કામ પણ ટાઈમથી કરું છું, પણ હું પણ માણસ છું. આ ઘરને સંભાળું છું ને, તો મારા પણ ઘર ખર્ચા હોય છે, મારું પણ ભવિષ્ય હોય છે, મારી પણ જિંદગી હોય છે. હા તો તારી જિંદગીમાં તને બધું તો લાવીને આપું છું, છતાં તું ફાલતુ ખર્ચા કરે તો એવી રીતે થોડી ચાલે. જો આ ઘર છે ને આપણે બે જણાએ સંભાળીને ચલાવવાનું હોય. જેટલા પતિ કમાતો હોય ને એમાંથી પત્ની કેટલી બચત કરે છે ને એ એના હાથની વાત છે. મને ખબર છે કે કમાવા મારે જ જવાનું હોય, ઘર મારે સંભાળવાનું હોય, પણ આ ઘરને એક તાતને કેવી રીતે બાંધી રાખવું ને કેવી રીતે બચાવ કરવો ને એ સ્ત્રીના હાથની વાત હોય છે. તાતને બાંધું જ છું, હા, અને બચાવ થાય એટલો કરું જ છું. એટલે ખોટી ફિલોસોફીની વાત મારી પાસે નહીં કરો. નકામાં એકથી બે શબ્દ બોલાઈ જાય ને તો ખોટું લાગશે, પછી તમને જ બળીને બેઠા થઈ જાઓ. બાયડી હાચવવાની તાકાત ન હોય ને તો બાયડીઓ રખાય જ. તમે મારા ઉપર હાથ ઉપાડવાનો પ્રયત્ન કરો છો. હા, જે ભૂલ કરીને એ કરી, બીજી વખત મારી ઉપર હાથ ના ઉપાડતા. શું બોલે છે એનું ભાન છે તને? હા? કોની સામે વાત કરે છે ખબર છે તને? મારા પતિ સાથે નકામા અને નફટ પતિ હારે વાત કરું છું, જે બાયડીની જવાબદારી પણ પૂરી રીતે નિભાવી નહીં શકતા એ પતિ હારે વાત કરું છું. જો મારી વાત સમજવાનો પ્રયત્ન કર. આ ઘર બે પતિએ મળીને સંભાળવાનું હોય, અને તું મને સાથ આપવાને બદલે મારી સાથે આવી રીતે વાત કરે છે. હે, એટલે હવે તમારું કહેવાનું એવું છે કે હું કમાવા માટે બહાર જાવ એમ, બહાર કામીને તમને ઘરમાં આપું? અરે કેમ? એવું હું નથી કહેતો કે તો એ જ મતલબ છે ને, પતિ પત્ની એ બેય ઘર સંભાળવાનું હોય. તમે કમાવો છો, મુંય કમાવા જાવ. કેમ તમારા બાયડા ભાંગી ગયા છે? તમારા બાવડામાં જોર નથી? તમારા કાંડા તેવડ વગરના છે? અરે કમાવત છું ને, પણ તારે એમાંથી બચત કરવાની હોય, ખોટા ખર્ચા ના કરવાના હોય એમ કહું છું. એટલે હવે મારા ખર્ચા તમને ખોટા પણ લાગવા માંડ્યા?
વાહ રે વાહ, કાલ સવારે મને એમ કહેવો તમે કે તુંય ખોટી છો, તુંય નકામી છો. અને સાંભળ્યો, બીજી વખત ભૂલ ના કરતા હો ને જે તમે આ ભૂલ કરીને. બાકી તમને એક હાથ આવડે ને તો મને બે હાથ આવડે છે. અને પૈસા મને જોઈએ, મારા ખાતામાં 1 કલાકમાં ટ્રાન્સફર કરો 13,000. આવી ગયો તું? હા યાર, ચાલ હું તને મૂકી જાઉં. જતો જ રહીશ ભાઈ હું હવે. એમાં હું હવે ચાલ ને ભાઈ, આવ્યો છો તો મૂકી જાઉં. શા માટે ચાલીને જવું? ચાલ. કેમ મને મૂકવા આવે છે તો તારું કેમ મૂડ આપશે? હે કંઈ નહીં, હવે તું તારા કામ ઉપર જાય છે ને, સાંભળીને શું કરી. ચાલ ને ચાલ. બોલ ને ભાઈ, હજી ટાઈમ જ છે. બસ ને અડધો કલાકની વાર છે. 5 મિનિટ તારી સાથે વાત કરીશ તો એમાં કાંઈ મારે મોડું નહીં થઈ જાય. સાચું કહું ને યાર, કંટાળી ગયો છું આ તારી ભાભીથી. શું થયું છે? શું કંટાળો આવે છે એનાથી? આટલી રૂડી રૂપાળી તો છે, બીજું તારે શું જોઈએ? રૂડી રૂપાળી હોય તો શું થઈ ગયું તને ખબર છે? હા, હું જેટલું કમાઉં છું ને એમાંથી 70% તો એ ખર્ચો કરી નાખે છે. આડી શોપિંગ કરવી, આ લેવું તે લેવું, નખરું લીધા લીધે જ કરે છે. શું કરવાનું? એને કંઈ ભવિષ્યની પડી જ નથી. ભવિષ્યની ચિંતા નથી કોઈ, કે 2 પૈસા બચાવીએ એવું કંઈ નહીં. બસ પૈસા આવે એટલે ઉડાવી દો. અત્યારે હું તને મૂકવા માટે અહીંયા બહાર જ આવતો હતો ને, તો મને કે પૈસા આપો, મારે ખરીદી કરવા જવું છે. શું લેવું યાર? સાચું કોને કંટાળી ગયો છું હું તો યાર. એમ તો મારે શાંતિ હો આ બાબતે. આ જો હું મારે મહિને ટ્રાવેલિંગનું આમ તેમ બિઝનેસ મિટિંગમાં જવાનું હોય ને તો પૈસા મૂકી એ મને આપે. હા, 1,00,000-1.5 લાખ રૂપિયા કમાઉં છું, પણ ખર્ચા બાબતે 0. વસ્તુ જે જોઈતી હોય એ લાવે. પણ એક તકલીફ તો સાલી મારે છે. તારે શું તકલીફ છે વળી? તારે તો શાંતિ છે. ભાભી કેટલા સારા છે. એ તો ભાઈ દૂરથી ડુંગર રળિયામણા એવું કહેવત છે ને. આ ગિરનાર પર્વત છે ને, બહારથી સોહામણો લાગે, જ્યારે ચડો ને ત્યારે ખબર પડે કે કેટલી કઠણાઈ આવે. હા, એ તો ઈશ્વરને પામવા માટે કઠણાઈ તો આવે જ ને ભાઈ. હા. ત્યાં માં જો બેઠી છે. હું તને શું કહું, મારે મારી ઘરવાળીને કેવી રીતે સમજાવીને એ મારા દિમાગની બહારની વાત છે. સાચું કહું ને તો ઘણી વાર તો એવું થાય છે કે આની સાથે લગ્ન ના કર્યા હોત ને તો સારું હતું. રહેવા દે. સ્ત્રીને સમજાવવી ઈશ્વરના હાથમાંય નથી. તો આપણે તો માનવી છીએ એલા ભાઈ. આમ જો આ તારી ભાભીની તે આદત કેવી ખબર? હંમેશા સાથે આવવાની જીદ. કોઈ પણ જગ્યાએ હું જાઉં, બેગ પેક કરું એટલે કે તમે મને સાથે કેમ નથી લઈને જતા? હા, તું વિચાર કર, મારે બિઝનેસ માટે અવારનવાર જવાનું હોય, 2 દિવસ 3 દિવસ, ક્યારેક ક્યારેક 15 દિવસ થાય. ફોન નથી કરતો કારણ કે ટાઈમ નથી રહેતો. લેટ સુધી મિટિંગો ચાલતી હોય, દિવસે કામ હોય, તો એને શું થાય ખબર? મારી પર કોલ પર વાતેય નથી કરતા. અરે પણ કંઈક રીત હોય, સાથે લઈ જવાની જો જરૂર પડતી હોય તો એને લઈ જાઓ ને. આ બિઝનેસના સિલસિલેમાં બહાર જતો હો તો કેવી રીતે સાથે લઈ જાઓ? જો આમાં માનું કે આમાં તો ભૂલ તારી કહેવાય. કારણ કે સ્ત્રીને સમય તો આપવો પડે. અને હું તો આ મારી ઘરવાળીને બધો સમય આપું છું, એ કહે એ કરું છું, એની સાથે પણ આવું છું, જાઉં છું, હરવા ફરવા લઈ જાઉં છું, છતાં પણ ખર્ચા કરવામાંથી પાછી પાની નથી કરતી. તારે તો સારું કહેવાય. તંબુરો સારું, મેં ભૂલ જ કરી છે લગ્ન કરીને. આ જો ન લગ્ન કર્યા હોત ને તો સારું હતું. આવી કાંઈ ઝંઝટમાં પડત જ નહીં હું. અરે ભાઈ, આ પૈસા કમાવાની સાથે સાથે લાઈફને એન્જોય કરવી પણ જરૂરી છે. સ્ત્રીનો અધિકાર છે યાર કે તું એને થોડો સમય આપે, એની સાથે કે બેસીને વાત કરે અથવા એને હરવા ફરવા લઈ જાય. હા, હું તો બધું કરું છતાં પણ હેરાન થાઉં છું. જો દોસ્ત, મને મારા ખુદ માટે સમય નથી તો એને સમય ક્યાંથી આપું? અરે પણ એટલું બધું ભેગું કરીને ક્યાં જવું છે તારે? વાપરને, ખર્ચો કરને, એમ કહું છું. તારે તો બાબત નથી એવી કે ઝઘડા થાય, તું હાથે કરીને ઊભા કરે છે. અને હું તો કંટાળી ગયો છું એનાથી, કારણ કે એ કરે છે એવું. ભાભી એવું તો નથી કરતા ને? અત્યારે નહીં કમાવું ને તો જ્યારે હાથ તાંટિયા નહીં ચાલતા હોય ને ત્યારે પાઈ માટે તરસવું પડશે. હા, એના માટે ભેગું કરું છું. એને સમજ નથી પડતી. બસ એક જ જીદ, તમે જાઓ એટલે મને લઈ જાઓ. જો ભાઈ, આ બધી વાતો છે ને કંઈ ખૂટવાની છે નહીં. તું તારી બૈરીનું કાપશે ને હું મારી બૈરીનું કાપીશ. સારું, ચાલ હું તને મૂકી દઉં. ચાલ ભાઈ. ચાલ, ગાડી સામે છે. જીગુ, એ જીગુ, રસોઈ થઈ ગઈ બેટા? એક જ મિનિટ, એ જ કરું છું, ઓર્ડર જ કરું છું. ઓર્ડર કરે છે? પણ કેમ ઓર્ડર કરવો પડે?
મને રસોઈ બનાવવાની આને ચડે છે તો ઓર્ડર કરું છું, કરી દીધો. હમણાં ઝોમેટો વાળા આવી જશે. ના એ બધું બંધ કર. ન થાય, તમારી પાસે થઈ ગયું. પાસવર્ડ નથી મારા ફોનનો. ઓર્ડર થઈ ગયો છે. પણ શા માટે? શું શા માટે? રસોઈ બનાવવાની આળસ આવે છે. એ તો તમને બધાને ખબર જ છે કે રસોઈ બનાવી મને ગમતી નથી. અને આમ પણ તમારા દીકરા મને ક્યાંય બહાર લઈને જ જતા, તો પછી મારે કંઈક તો કરવું ને બહાર જમવા માટે. જીગુ, આપણો પતિ બહાર લઈ જાય કે ન લઈ જાય અને ઘરમાં રસોઈ કરવાની, આ બંનેનો શું મેળ છે? મમ્મી, તમારે જમવાથી મતલબ છે ને તો જમવાથી મતલબ રાખો. ખોટી મને રોકટોક કે મારી યાર લપ નહીં કરો, ઓકે? મને ઘરનું જ જમવાનું ગમે છે. બહારના જમવાથી તબિયત બધાયની ખરાબ થાય. તો એક કામ કરો, જાતે બનાવી લો ને તમે, પણ પ્લીઝ રસોઈનું મને નહીં કહો. જાતે બનાવી લો તો અહીંયા તને શોભાના ગાંઠિયા માટે લાવ્યા છે કે પછી પાટ ઉપર પૂજા કરવા માટે લાવ્યા છીએ? એટલે તમે મને એ કામ કરવા માટે લાવ્યા છો? કેમ, તમારા બધાની નોકરાણી છું હું આ ઘરમાં? નથી, કારણ કે તારી માએ જ્યારે સાસરે આવી હશે ને ત્યારે ઈ નોકરાણી લઈને આવી હશે. જુઓ મમ્મી, જે વાત કરવી મારી યારે વાત કરો. મારા પિયરનું એક પણ વ્યક્તિ વચ્ચે ના આવવું જોઈએ. બાકી પછી હું ભૂલી જઈશ કે તમે મારા સાસુ છો અને હું તમારી વહુ છું. તારા આવા લખણ હશે તો તારા પિયરનું એકે એક વ્યક્તિ આ વાતમાં આવશે. તો- જો તારી માએ નથી સંસ્કાર આપ્યા, નથી રસોઈ કરતા શીખવાડ્યું, નથી ઘર સંભાળતા શીખવાડ્યું, તો લગ્ન શું કામ કર્યા? ઘરમાં પડ્યા રહેવું તું ને પિયરમાં. અને તમારી માએ તમને એ શીખવ્યું કે ઘરમાં આવેલી પરણેલી વહુને કઈ રીતે સાચવી, કઈ રીતે એને હેરાન કરવી, કઈ રીતે દુઃખી કરવી. નહીં, પેલા સાસુમાં તમે શીખા, પછી મને શીખડાવજો. એ તને એક કહેવત તો ખબર હશે, હાલતા બળદને કોઈ હળી ન કરે. તું જો ઘરમાં સરખી રીતે રહેતી હોય, ઘરના કામ ઉપાડતી હોય, તારા વરને પ્રેમથી રાખતી હોય, રસોઈ કરતી હોય ને બધાને જમાડતી હોય ને તો હરામ બરાબર કે તને કોઈ આડો અવળો શબ્દ બોલે. પહેલી વાત કે મારા પતિને કેમ સાચવવાને એ મને બહુ સારી રીતે આવડે છે અને મારા પતિનું સાચવું જ છું. તમે જો આવો છો બેડરૂમમાં, હું સાચવું છું સાચવતી એ નહીં. બેડરૂમમાં સાચવવાની એ મારે જોવાની જરૂર નથી, પણ ઘરમાં તું એને કેમ સાચવે છે ને એ મને દેખાય છે. આખો દિવસ બાંધવાનું, એને ખાવા નહીં આપવાનું અને એની સાથે ઝઘડવાનું, આ જ કામ છે તારું. ભૂખા રાખું છું એને, પેટ ભરીને ખવડાવું છું ને, બસ. તો પછી તમારા દીકરાને રહેતા આવડવું જોઈએ ને હકેથી. પેટ ભરીને તું ખવડાવે છે અને એ આ બહારના ઓર્ડર કરી કરીને વાસી રસોઈ ખવડાવે છે અને તું એમ કહે છે કે મારા પતિને હું પેટ ભરીને ખવડાવું છું. બિચારો કમાય છે, આખો દિવસ તન તોડ મહેનત કરે છે અને તું એને શું આપી દે? ઝોમેટોમાંથી આવેલી રસોઈ. એ બહાર ગયા છે ને, આપણે બે જ છીએ ફક્ત ખાવા માટે, તો ગમે એ ખાઈ લેવાય. હા, નાટક ના કરાય ખોટા. એમ એ બહાર ગયો છે અને તું તો કહે છે પેટ ભરીને જમાડું છું. અત્યારે બહાર ગયા છે, બાકી રોજ તો હું જ ખવડાવું છું ને, બસ. તો રસોઈ બને છે ઘરમાં? એ મારો પ્રશ્ન. મારે એને કેમ ખવડાવવા ને એ મારો પ્રશ્ન. હું એની પત્ની છું, અને એ મારો દીકરો છે. તો પછી ખવડાવો ને, હાચવો ને દીકરાને. તો રાખવો તને ને. શેના માટે લાવ્યા છીએ બધામાં? બસ તમે ખવડાવો, તમે બનાવો, તમે આમ કરો. તો તું 100 પીસની ઘરની પત્ની છું, લક્ષ્મી છું, આ ઘરની વહુ છું. દેખાતું નથી એકેય લક્ષણ તારામાં લક્ષ્મીનું કે પત્નીનું કે ઘરની વહુનું દેખાતું નથી. કેવા સાસુ આપ્યા છે, વહુને કેમ સાચવીને એ જ બુદ્ધિ નથી. એ ફૂટી તો મારા કરમ ગયા તા કે તું આ ઘરમાં આવી. કોઈ લપ બેશરમ. કરે આમની યારે. સાચું કહું ને તો હું પણ હવે થાકી જ ગયો છું ભાભી. ભાભી, હવે તો તું નામથી બોલાવી શકે છે ને? જો હું તને તું કહી શકતી હો તો પણ મને ફાલ્ગુની કહી શકે છે. હા, તારી વાત પણ ખરી છે. આપણે બંને એક જ નાવમાં સવાર છીએ. તો તારી લાઈફમાં ખુશ નથી અને હું મારી લાઈફમાં. ખબર નહીં જિંદગી કયા મોડ ઉપર આવીને ઊભી રહી ગઈ છે ને, એમાં તારી જેવા સાથીદારની જરૂર છે અત્યારે. જો તું સાથ આપે ને તો સાચું કહું ને આ ડિપ્રેશનમાંથી હું બહાર આવી જાઉં એમ છું. સાચું કહું ને તો મેં લગ્ન તો કરી લીધા, પણ મહેન્દ્રને મારી થોડી એ કદર કિંમત નથી. એ મારા માટે કંઈ વિચારતા જ નથી. ખબર નહીં લગ્ન કર્યા છે કે શું, બસ આમ એકલવાયું જીવન જીવતી હોઉં ને એવી રીતે જ જીવું છું. ઘરે સાસુમાં છે, એમની સેવા કરું અને ઘર સાચું. એના સિવાય મારી લાઈફમાં કંઈ બચ્યું જ નથી. કહેવાય ને કે જે
ખુશીઓ આ ઉંમરની છોકરીઓ માણતી હોય છે ને એવું મારા જીવનમાં કશું જ નથી. સેમ તારા જેવું મારે છે. હું પણ જીજ્ઞાથી કંટાળી ગયો છું. સાચું કહું ને તો લગ્ન પછીની લાઈફ સાવ એવી થઈ ગઈ છે ને કે જેમાં કોઈ જીવવાની ઈચ્છા નથી થતી. લગ્ન કરીને માણસ ખુશીઓ હાસિલ કરતો હોય છે, પણ જ્યારે મારા ભાગ્યમાં તો દુઃખ જ આવ્યું છે. કેવું કહેવાય નહીં, જ્યારે લગ્ન કરતા હોઈએ કે કરવાના હોઈએ ત્યારે આપણે કેટલું બધું વિચારતા હોઈએ છીએ કે આપણા પાર્ટનર સાથે આપણે આમ કરશું, આમ ફરવા જઈશું, આ બધું ઘણું બધું. હા, વિચાર્યું તો મેં પણ ઘણું બધું હતું કે લગ્ન પછીની લાઈફ આવી હશે, આવી રીતે એન્જોયમેન્ટ કરીશું, પણ બધા સપના ઉપર પાણી ફરી ગયું. મને તો એ નથી સમજાતું કે મહેન્દ્રને મારામાં શું ખામી લાગે છે કે મારી સાથે આવું વર્તન કરે છે. અને બીજું એ પણ નથી સમજાતું કે એ વારે વારે આ શહેર છોડીને શું કામ જાય છે. એટલા માટે કે 15 દિવસે 5 દિવસ 10 દિવસ બહાર રહે છે. શું મારાથી એમને કંઈ તકલીફ હશે? જો એ તો મને ખબર નથી. ઘણીવાર મને મળે છે ત્યારે કામ અર્થે જ જતો હોય છે, પછી એની પર્સનલ જિંદગી શું છે એ તો હું નથી જાણતો. પણ સાચું કહું ને, હા, તારી પાસે બેઠો હોઉં છું ને ત્યારે મનને શાંતિ મળે છે. કદાચ મેં ઈશ્વર પાસે તારા જેવું લાઈફ પાર્ટનર માગ્યું હતું, પણ કહેવાય ને આ બધી નસીબની બલિહારી છે. તારા જેવી તો નહીં, પણ આ જીજ્ઞા મળે એણે મને ક્યારેય ખુશી નથી આપી. છેલ્લા 2 વર્ષ થયા છે. 2 વર્ષના લગ્ન જીવન દરમિયાન ખુશીની એક પળ નથી જીવ્યું. સાચું કહું ને તો મારી લાઈફમાં પણ એવું જ છે. એમ જ હતું કે કોઈ સારો પાર્ટનર આવશે કે મને બધી જ રીતે સાચવી લેશે, મારા સુખમાં મારા દુઃખમાં મારી બાજુમાં હશે. પણ ના, જ્યારે પણ હું રડતી હોઉં છું ને ત્યારે બેડમાં એકલી હોઉં છું, ખુશ હોઉં તો પણ મારી બાજુમાં કોઈ નથી હોતું. મારે કોને શું કહેવું ને એ જ મને નથી સમજાતું. એમ ક્યારેક એટલી ખુશ હોઉં ને વાત કરવી હોય ને તો પણ એમ થાય કે કોને વાત કરું. પણ સાચું કહું, તું મળ્યો ને ત્યારથી લાઈફ આમ બદલાઈ ગઈ હોય ને એવું લાગે છે. આમ કંઈ દુઃખમાં હોઉં ને તો પણ તું યાદ આવે, ખુશ હોઉં તો પણ તું યાદ આવે. એમ થાય કે ક્યારે તને ફોન કરું, ક્યારે તને મેસેજ કરું, કાં તો ક્યારે તને મળીને બધી વાત કરું. સેમ મારે પણ એવું જ છે. જ્યારથી હું તને મળ્યો છું ને ત્યારથી ભગવાન પાસે એક જ પ્રાર્થના કરી છે કે મેં શું ભૂલ કરી હતી કે આવી છોકરી મને ના મળે. જેની હું તલાશમાં હતો એ છોકરી તું છે. તારામાં બધા એ ગુણ છે જે મારે જોઈતા છે, પણ મારી પત્નીમાં તારામાંનો એક પણ ગુણ નથી. પણ આજે હું સાવ કંટાળી ગયો. સવારમાં ઝઘડો કર્યો. આ તો રોજનું થઈ ગયું છે. એને ભૂલવાની પણ ભાન નથી. કેવા શબ્દનો ઉપયોગ કરે છે, અને તો મારી જાત ઉપર પણ ધિક્કાર આવે છે કે શા માટે મેં એની સાથે લગ્ન કર્યા. જો તું આટલું બધું ડિપ્રેસ ના રહીશ. મને ખબર છે કે જ્યારે ઘરની કન્ડિશન આવી હોય ને ત્યારે માણસ પોતાને સાચવી નથી શકતું, પણ હું છું ને તારી સાથે. હા, મને તારા જેવા સાથેની જરૂર છે. સાચું કહું તો અત્યારે તું મારી સાથે ના હોત ને તો ક્યારની આ દુનિયા છોડી દીધી હોત. બસ હવે આવું બધું બોલવાની જરૂર નથી. આપણે શાંતિથી બેઠા છે ને તો સારી સારી વાતો કરવાની છે. સારી જ વાતો કરવી છે ફાલ્ગુની, પણ એક વાત કહું, એક પ્રોમિસ આપીશ, તું મને છોડીને ક્યાંય નહીં જતી. તારા વગર હવે બધું અધૂરું અધૂરું લાગે છે. જો આ સંબંધને અત્યારે તો હું કોઈ નામ નહીં આપી શકું, પણ કહેવાય ને કે જ્યારે માણસના જીવનમાં કંઈક વસ્તુ ખૂટતી હોય ને ત્યારે કોઈ એક એવું વ્યક્તિ આવે છે કે જેના આવવાથી માણસના જીવનમાં ધનુષની જેમ રંગો ભરાઈ જાય છે. એ વ્યક્તિ તું છે. એ વ્યક્તિ તું છે. હો બેટા, એક મિનિટ. હા બોલો ને બાપુ, કંઈ કામ હતું? કઈ બાજુ ગયા હતા? મારી ફ્રેન્ડને મળવા ગઈ હતી. આ મારો દીકરો બહાર હોય ત્યારે તમને મુહૂર્ત આવે છે મળવા જવાનું? આવી રીતે કેમ વાત કરો છો બાપુ? તમે મારી પર શંકા કરો છો?
અરે પણ મારો દીકરો ઘરમાં નથી તો બહાર જવું હોય તો પૂછીને જવાય, એમને ભાટકવા વયા જ આવશો તો પછી શંકા ન થાય તો શું થાય? મારી ફ્રેન્ડને મળવા જવું હોય તો એના માટે મારે પૂછીને જવાનું. આ તમારો દીકરો તો અહીંયા છે નહીં, 15 દિવસ અહીંયા 15 દિવસ ત્યાં, તો મારે શું કરવાનું? મારે મારી લાઈફ નહીં જીવવાની એમ? મારો દીકરો અહીંયા હોય ને ત્યારે તમારે બંનેને સાથે જવાનું, જ્યાં જવું હોય ને ત્યાં. મારો દીકરો ઘરમાં ન હોય એટલે તમારે છે ને બહાર પગ નહીં મૂકવાનો. હા, કેવી રીતે વાત? આ તમે કઈ રીતે મને કહી શકો? તમારો દીકરો 15 દિવસ માટે બહાર જતો રહે છે ત્યારે તમે એમને પૂછો છો એ ક્યાં જાય છે, કોની સાથે છે અને શું કરે છે? અને આવા સવાલ મને જ કેમ? અરે મારો દીકરો કામે જાય છે, બધાને ખબર છે, અને તમે ક્યાં જાઓ છો એ થોડી અમને ખબર છે. હા, તો મેં કહ્યું ને કે હું મારી ફ્રેન્ડને મળવા ગઈ હતી. પછી તમને એનો જવાબ મળી ગયો પછી શું કામ સવાલ કરો છો? ભાટકતા હોય ને એ બધા એમ જ કે એને ફ્રેન્ડ સિવાય કાંઈ ન દેખાય, બહાર જાય એટલે ફ્રેન્ડને મળવા ગઈ હતી, પછી ત્યાં કોણ હોય મારો ઈશ્વર જાણે. ઈશ્વર જાણે છે ને, તો એ બધું જ જાણે છે કે તમે શું કરી રહ્યા છો ને તમારો દીકરો શું કરી રહ્યો છે. મારો દીકરો કામે જાય છે અને હું શું કરી શું રહ્યો છું, ખાતરી? મતલબ શું ખાતરી કે એ કામે જ જાય છે? ત્યાં કોકને મળવા જતા હોય, કદાચ એવું પણ બની શકે કે ત્યાં એમણે બીજી પત્ની રાખી હોય અને 15 દિવસ એને ને 15 દિવસ મને, એવું પણ હોય ને. તમે એના માટે ખોટું વિચારો છો. કેમ? તમારા દીકરાની વાત આવી એટલે એ વાત ખોટી થઈ ગઈ અને વહુ પર તમે આંગળી ચીંધો છો ત્યારે કંઈ નહીં. અરે મારો દીકરો જો બહાર ભાટકતો હોય ને તો આ મહિને જે રૂપિયા આપે છે ને એ રૂપિયા ઘરમાં ન આવતા હોય. એ તો રૂપિયા ગમે ત્યાંથી પણ લાવે, ચોરી કરીને પણ લાવે, તો મને શું ખબર હોય? હું તો એની પાછળ નથી જતી, ક્યાં તો એને સવાલ કરવા નથી જતી. કેમ? તમારો દીકરો એટલો જ ડાયો છે અને કામ માટે જ જાય છે, તો ક્યારે મને કેમ નથી લઈ જતો? એ જે હોય તે, બાકી મારો દીકરો ઘરમાં ન આવે ત્યાં સુધી તમારે બહાર નહીં જવાનું, કારણ કે મારો દીકરો જ્યાં સુધી પાછો ન આવે ત્યાં ઘરને અને વહુનું ધ્યાન રાખવાની મારી જવાબદારી બને છે. બરાબર છે. એટલે દીકરો ના હોય ત્યારે તમારે મારી જવાબદારી લેવાની હોય એમ? તો પછી મારે શું કરવાનું? તમારે ક્યાં નહીં, ઘરના કામ હોય એ કામ કરવાના અને ઘરમાં રહેવાનું, ઘરમાં રહેવાનું. હા, મારી લાઈફને ભૂલી જવાની, મારી જિંદગી બસ ઘરના કામોમાં જ વિતાવી દેવાની. તમારો દીકરો તો અહીંયા રહેતો નથી એટલે મારે તો બહાર જવાનું બને જ નહીં, અને 15 દિવસ અહીંયા આવે ત્યારે પણ એ એના કામમાં બિઝી હોય. એટલે જો તમે મારાથી મોટા છો, મારે તમારી સાથે આવી રીતે વાત ન કરવી જોઈએ, પણ પ્લીઝ મને મારી જિંદગી જીવવા દો. બહુ થયું. ઘરની વહુ હોય ને ધણી બહાર હોય તો ઘરમાં રહીને જ જિંદગી કાઢવાની હોય, આમ બહાર ભાટકવાથી કાંઈ જિંદગી ઉજ્જવળ નથી બની જતી. બરાબર છે, બરાબર છે. તો એક કામ કરો ને, તમારા દીકરાને પણ ઘરમાં જ બેસાડી દો. એને પણ કહો કે તમે પણ ઘરમાં જ બેસો ને ઘરેથી કામ કરો. એમ પણ એને તો લેપટોપ પર જ કામ કરવાનું હોય છે, તો ઘર બેઠા કરે કે બહાર ઓફિસ જઈને. અને 15 દિવસ જે બહાર જઈને કામ કરે છે એ પણ બધું ઓનલાઈન ટ્રાન્સફર થાય જ છે, તો કેમ નથી કરતા? લેપટોપ પર કામ કરે છે તો લોકો કાંઈ એટલા ગાંડા નથી કે ઓફિસે જઈને કામ કરે. બાપુ, તમે મને ન બનાવો, કારણ કે તમારો દીકરો જે ભણ્યો છે ને એ જ હું પણ ભણી છું, જોબ પણ કરતી હતી, પણ લગ્ન પછી એને જોબ કરવાની ના પાડીને એટલે ઘરમાં બેઠી છું. અને એ શું કરે છે ને કેવા ધંધા કરે છે ને એ બધી મને ખબર છે, પણ મારે કંઈ બોલવું નથી ને એટલા માટે હું ચૂપ છું. પોતાના ઉપર વાત આવી તો દોષનો ટોપલો બીજા ઉપર નાખી દીધો. ના, દોષનો ટોપલો નથી નાખ્યો, પણ જે સાચું છે ને એ જ કહું છું. અને છે ને આમ વારે વારે તમે મને સવાલ ન કર્યા કરો. એટલું જ તમને લાગતું હોય ને તો તમારા દીકરાને કહો કે મને પૂરતો સમય આપે, મને જે જોઈએ છે ને એ આપે. અરે તમે કાંઈ નવા નથી, એ તો 15 દિવસે ઘરે આવે છે, બાકી વિદેશમાં જાય એ વર્ષે ઘરે આવે છે, છતાં બાય ઘરના કામ જ કરે છે, તમારી જેમ બહાર ભાટકા નથી કરતા. હા, તો એ બાઈઓ અલગ હશે, મારે એવું નથી રહેવું. મારે એવી રીતે જિંદગી મારી પૂરી નથી કરવી. હું આજના જમાનાની સ્ત્રી છું, મને પણ મારા સપના હોય છે. કેમ હું મારા સપના પૂરા કરવા માટે લાયક નથી? મેં તમને કીધું ને એકવાર, મારો દીકરો ઘરે ન આવે ત્યાં સુધી તમારે ઘરની બહાર પગ નથી મૂકવાનો. જાવ અંદર. એવું તો બનશે જ નહીં. ચાલવા દે. આવી ગયા તમે? ઉપર બેડરૂમમાં પછી જાઓ. ચાલો પહેલાં તમને જમવાનું આપી દઉં ને એટલે હું જલ્દી ફ્રી થઈ જાઉં. મારે જમવું નથી, હું જમીને આવ્યો છું. તમારી વોચ ક્યાં છોડીને આવ્યા છો? ઓફિસે બોલાઈ ગઈ. ચાલવા દે. કેમ જમીને આવ્યા છે? શું કરું તો? કારણ કે તારે તો ઓનલાઈન મગાવીને ખાવાનું હોય, તો પછી મેં વિચાર્યું કે એણે તો મગાવીને ખાઈ લીધું છે એટલે મેં જમી લીધું. જમીને રોજ રોજ ઓનલાઈન ના હોય, હા? કોક દીક હોય કે પછી
રેવા દો, નથી બોલવું. શું શું પછી હે કે પછી બહાર કોઈ જોડે અફેર ચાલે છે ને એની જોડે તમે જમીને આવ્યા છો? કેવી વાતો કરે છે? શું અફેર મારે? હા હા, તમે હમણાં મારા ફોન નથી ઉપાડતા, મેસેજનો જવાબ નથી આપતા, લેટ રાત સુધી તમે બહાર રખડો છો. કેટલા દિવસથી જો તમે જમીને આવો છો? શું છે આ બધું? શું છે આ બધું? અરે માણસ કામ ઉપર ગયો હોય તો લેટ ગો થાય. ઓફિસમાં કામ વર્ક વધારે હોય તો લેટ થઈ જાય. કોક દિવસ હોય, રોજ ના હોય. હવે તમારે સન્ડેના પણ વર્ક આવવા માંડ્યું છે એટલે તમે સન્ડે પણ વર્ક કરો છો ઓફિસમાં હવે? હા, અત્યારે અમારી કંપની નવો પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે તો લેટ થઈ જાય અને રવિવારે પણ વર્ક હોય તો શું હે એમાં શંકા કરવાની મારા ઉપર? થોડી વાર પહેલાં મેં તમારા જોડે કામ કરે છે ને આશુતોષભાઈ, એમને કોલ કર્યો હતો. એમણે તો કહ્યું કે રાજભાઈ તો 4:30-5 વાગ્યાના જતા રહ્યા છો ઓફિસથી, તો તમે ઘરે તો 12:30 વાગે આવ્યા, તો તમે અત્યાર સુધી ક્યાં હતા? કે નવી ગર્લફ્રેન્ડ પટાવી છે એમના જોડે હતા? કેવી વાતો કરે છે? હું અને બોસ મીટિંગ માટે બહાર ગયા હતા. એ આશુતોષને ના ખબર હોય? ખબર હોય, ખબર હોય. તમારા બોસ આજે ઘરે હતા, એમની વાઈફની તબિયત ખરાબ હતી તો અરે બધી જ વાત કરી મને આશુતોષભાઈએ. અને એમણે તમને એવું પણ કહ્યું કે તમે સાંજે 6:30-7 વાગે જતા પણ રહ્યો છો ઓફિસથી, તો રાત્રે ઘરે કેમ લેટ આવો છો? અરે આ હાવ કોણે કહ્યું તને કે હું 7:30 ઓફિસથી નીકળી જાઉં છું? હા, અને જમવામાં તમે બહાર જમીને આવ્યા બરાબર, ઘરે તમે એમ કહો છો કે બહારનું જમવાનું ગમતું નથી, તું બહારથી પાર્સલ કરે, તો તમને ત્યાં બહાર જમવાની મજા આવે છે તમારી ભમરાડી છપ્પર પગિયારે? અરે કેવી વાત કોણ કરે છે એ તો કયો તમારી ગર્લફ્રેન્ડ નવી? કોઈ મારે ગર્લફ્રેન્ડ નથી અને મારે કોઈ સાથે અફેર પણ નથી. ખોટી ખોટી વાતો કરે છે. કોનો ફોન છે બતાવો તો. અરે ગેરેજ વાળાનો ફોન છે, ગાડી રિપેરી મારી નાખી છે તો. ગેરેજનો નતો, બતાવો મને ફોન. જો ફોન આપો તમારો. ફોન નહીં મળે. કહ્યું ને તું આવી રીતે શંકા કરીશ તો ફોન નહીં મળે. નક્કી નક્કી હવે તમારે કોઈ છે ને તમે મને ફોન આપવા ના પાડો છો. તમે તમારા ફોનના પાસવર્ડ પણ બદલાવી નાખ્યા છે. આજ વહેલી સવારે જ મેં તમારો ફોન જોયો હતો પણ પાસવર્ડ તમે ચેન્જ કરી નાખ્યા. અચ્છા, એટલે તું મારો ફોન પણ ચેક કરે છે હવે? કેમ, પત્ની છું તમારી, હક છે મારો તમારો ફોન ચેક કરવાનો. હા હક છે તો મારી પાસે માગી લે ને. હું સૂતો હોય ત્યારે શું કામ ચેક કરે છે? નિંદર નથી આવતી એટલા માટે છું કે તમારો ફોન જોઉં. અચ્છા, પોતાને કોઈની વાત માનવી નથી અને બીજા ઉપર બ્લેમ કરવો છે. અને આમ પણ હા, તને શાંતિથી વાત કરતા તો આવડતું જ નથી, ગમે ત્યારે ગુસ્સો જ કરે છે. જો મારે લાભ નથી કરવી, તમારો ફોન મને જોવા દ્યો મારો શંકાનું સમાધાન કરવા માટે એકવાર. જો પ્રેમથી માગીશ ને તો ફોન મળશે, હા. આવી રીતે શંકા કરીને માગીશ તો નહીં મળે. લાવો પ્રેમથી માગું. રાજ, મને તમારો ફોન આપો ને, મને તમારો ફોન જોતો છે. મારો ફોન જોઈને હું કંટાળી ગઈ છું, તો લાવો. મને ખબર છે કે અત્યારે તું કયા વેવથી મારી સાથે વાત કરી રહી છે. જ્યારે જ્યારે હું તને કહું છું કે સારા બે શબ્દો કહું કે તું આપણા ભવિષ્ય માટે વિચાર, પૈસાનો બચાવ કર, ત્યારે એ તને વાત માનવી નથી. આડી વાત નહીં નાખો, આડી વાત નહીં નાખો. મેં તમને પ્રેમથી ફોન માગ્યો તો પ્રેમથી ફોન આપી દો ને, કે પછી એમાં પેલી તમારી છપ્પર પગીના મેસેજ હશે. નખો જાય એ ભમરાડીનું તો કે સારું ન થાય. તમારે ચાલુ કરીને બેઠી જ ન અફેર કરી નહીં. અરે મારે કોઈ સાથે અફેર નથી. શું કામ ખોટા શંકા કરે છે મારી ઉપર? જો હા, તારા મગજમાં છે ને આવું ચાલ છે. તને કોઈ સારી વાત તારા મગજમાં નથી આવતી? સાચું હોય નહીં મારા મગજમાં આવે. આ માણસનું મોઢું જોઉં ને ત્યાં હું વળતી જાઉં કે કોણ માણસ ક્યાં કયો ખેલ ખેલીને આવ્યો છે. એટલે તમે છે ને ખેલ ખેલીને આવ્યા છો. હવે કોણ છે એ છપ્પર પગી ભમરાડી? નખો તો નહીં. અરે જ્યારથી લગ્ન થયા છે ત્યારથી શાંતિથી તું જીવતી કેમ નથી મારી સાથે? ગમે ત્યારે ઝઘડો કરવાનું શું કામ વિચારે છે તું? તો તમે બહાર અફેર શું કામ કરો છો? પત્નીને પ્રેમથી રાખો ને, ફોન ચેક કરવા જોઈએ નહીં. બાકી તો તમે ફોન ચેક કરવાનું જરા હિચકિચાવ નહીં. પણ ના, એના મેસેજ પડ્યા હતા એટલે ક્યાંથી ફોન આપો નહીં? અત્યારે હું તને ફોન નહીં આપું કારણ કે તું અત્યારે મારા પર શંકા કરી રહી છે. જ્યારે પ્રેમથી માગીશ ને, જ્યારે કોઈ દિવસ શંકા નહીં કરે ને, ત્યારે હું તને ફોન મારો સામે ચાલીને આપી દઈશ. અત્યારે ફોન નહીં આપો કારણ કે અત્યારે એમાં ફોન, મેસેજ, હિસ્ટ્રી તમારી બધી પડી હશે એટલા માટે. હું ડિલીટ કરી નાખીશ ને પછી તને હું ફોન આપીશ ને પછી તું મેસેજ જોજે, કારણ કે પછી તો એમાં કંઈ વધે જ નહીં. અને હું શંકા કરું તો ફોન આપીને ચલો મને એકવાર બતાવી દો એટલે શંકા ના કરું, સમાધાન થઈ જાય. તારી સાથે તો વાત કરવી ને એટલે પથ્થર ઉપર પાણી રેડવા બરાબર છે. દાડી કોણ હશે ઈ? નખોદરીના પેટની કપાતર. અરે કોઈ નથી એવું. કા? તો શું કામ કોઈ નથી? છે એટલે તમને ગુસ્સો આવે છે કા? સાચું સાંભળવાની તેવડ નથી. આ છોકરો કામ હોતો હશે. બેટા રાજ, રાજ હવે કેમ બેટા હોતો છે? માથું દુખે છે? ના, શું થયું? કઈ નહીં બા. કંઈ નહીં, મને ખબર છે.
તું કોઈ દી એમને હુવે નહીં. કાં માથું દુખતું હોય ને કાં તબિયત ખરાબ હોય તો, પણ તાવ બાવ તો કાંઈ છે નહીં. બા હું રૂમમાં સુવા ગયો હતો, પણ તમને તો ખબર છે ને પેલીનો સ્વભાવ. ફરી મારી સાથે ઝઘડો કર્યો, ન કહેવાના વેણ કીધા. હું રાત્રે લેટ આવું તો એને એમ છે કે મારું બીજી છોકરી સાથે અફેર છે. આવી વાતો કરે છે, બોલવાની જરા પણ ભાન નથી. એટલે કંટાળીને અહીં આવીને સૂઈ ગયો. શું કરવું કે સમજાતું નથી. બેટા, એ માથે પડેલી છે. તારી સાથે તો ઠીક, મારી સાથે ઝઘડે છે. ઘરના કામ કરવા નથી, આખો દી તૈયાર થઈને ફરવું છે એટિકેટમાં. નથી રસોઈ પાણી કરવા, નથી કાંઈ કામ કરવું. અને તું કામે ગયો હોય એટલે બહાર ભટકતી હોય. સીધું તારા આવવાના સમય પહેલાં આવે ઘરે. કોણ જાણે બહાર જ ખાતી પીતી હશે ને ક્યાં ભટકતી હશે. કદાચ મને એમ લાગે છે કે બહાર કાંઈ એનું લફડું તો નહીં હોય ને. અરે નાના બા, હા એવું કાંઈ ન હોય. એમ એ છોકરી સારી જ છે, એનો સ્વભાવ થોડો ગુસ્સાવાળો છે. બા ગુસ્સાની પણ કોઈ હદ હોય. મારી સાથે તો કેમ વાત કરે છે ને મને ખબર જ નથી પડતી. જાણે હું એનો પતિ જ ના હો એવી રીતે વાત કરે છે. અને ગાળો તો બસ નકરી ગાળો મોઢામાં જ હોય. એની સાથે વાત કરીને મારું મગજ ફરી જાય છે. સાચું કહું ને કે આ જ્યારથી લગ્ન થયા છે ને ત્યારથી સાવ કંટાળી ગયો છું. અને કીધું લગ્ન ના કરી આવો તો સારું હતું. એટલું તકલીફ થાય છે બા. બેટા, તું એમ કહે છે કે એનું બહાર ક્યાંય લફડું નહીં હોય, પણ મારી જૂની આંખે નવા તમાશા જોઉં છું. તું ઘરમાં હોય ત્યારે એ ઘરમાં હોય, તારો આવવાનો સમય થાય ત્યારે એ ઘરે આવી જાય. વચ્ચેના સમયમાં એ હોતી જ નથી ઘરે. જો બાપ, તમે આવી ખોટી વાત ન વિચારો. એવું કાંઈ નહીં હોય. આમ પણ એનું વિચારવા બેસું ને તો હું સરખી રીતે જીવી નહીં શકું. મને તો સમજાતું જ નથી કે આ જિંદગી કયા મોડ ઉપર ચાલી રહી છે. બસ ખાલી જીવી રહ્યો છું એવું લાગે છે. નથી શાંતિથી પ્રેમથી કોઈ દી વાત કરી કે નથી ભવિષ્યનો વિચાર કરવો. બસ ખોટા ખર્ચા કરવા, શોપિંગ કરવી, પૈસા ઉડાડવા. ક્યાંની ક્યાં વાતને લઈ જાય ને ખબર નથી પડતી. હા, મારે લેટ થયું તો તમારું બાર કોઈ છોકરી સાથે અફેર છે. મારામાં ઓચિંતાનો કોઈનો ફોન આવ્યો ગેરેજવાળાનો, એટલે મેં ફોન કટ કર્યો. મગજમારી ચાલતી હતી એટલે તો મને કે લે તમારી ગર્લફ્રેન્ડનો ફોન છે એટલે તમે કાપી નાખ્યો. તમે ભમરાળી યારે રો આમ ને તેમ. શું કરવું બા? જેવું મનમાં એવું સતમાં. પોતાને બહાર ભટકવું હોય, લોકોના ફોન આવતા હોય, ફોનના જવાબ દેવાતા હોય, એટલે તારા માટે પણ એ એવું જ વિચારે. ભલે તારા સારા ફોન આવતા હોય તો એને એમ જ કે આ કોઈક છોકરી હારે લફડું છે ને એના ફોન છે. હા બા, એ તો જેવું મગજમાં વિચારધારા હોય ને એવું જ માણસનો સ્વભાવ હોય. એ પણ હું સારી રીતે જાણું છું. પણ મને સમજાતું નથી કે હવે હા બા હા આને કેમ સુધારો કરવો. એક કામ કર, આવો કંઈક ફોનને લઈને ઝઘડો થાય ને આપી દે તારો ફોન કે લે જોઈ લે આમાં શું છે. બા હું તો ફોન આપી જ દેવાનો હતો, પણ એને શંકા કરીને ફોન માગ્યો ને એટલે મેં ના આપ્યો. નહીંતર હું આપી જ દેવાનો હતો. મારા ફોનમાં એવું કંઈ નથી બા, તો હું શું કામ ગભરાવું? એટલે જ કહું છું, ભલે એણે ગુસ્સો કરીને એને શંકા કરીને માગ્યો ને, ફેંકવો તો એની પર. લે મારે કોઈની હારે અફેર છે અને હમણાં આ છેલ્લો ફોન કોનો આવ્યો ને જોઈ લે, તો એની શંકાનું તો સમાધાન થઈ જાય. જો બાપ, હું એકવાર ઝૂકી જાઉં ને તો પછી દર વખતે મારે ઝૂકવું જ પડે. એટલે મને પણ ગુસ્સો આવ્યો ને એટલે મેં ફોન ના આપ્યો એને. સારું, કાંઈ નહીં. એક કામ કર, જા જરાક હાથ પગ મોઢું ધોઈ લે, હું તારા માટે કંઈક નાસ્તો બનાવું. ના બા, હું બહાર જમીને જ આવ્યો છું. મારે નાસ્તો નથી કરવો. મને શાંતિથી સુવા દો હવે. જગાડતા નહીં હવે સવાર સુધી. હા, હું નીકળું જ છું. હમણાં થોડી વારમાં પહોંચી જઈશ. હા, આવું છું. બાય, ટેક કેર. કઈ બાજુ થોડી વારમાં પહોંચવું છે? મારે એક કામ છે ને એના માટે જાઉં છું. મને કહો ને, હું કામ કરી નાખું. એ કામ મારે કરવાનું છે તો તમે શું કામ કરવાના? અરે તમને ના પાડે ને મેં કે મારો છોકરો ઘરે નથી એટલે તમારે બહાર નથી જવાનું. જો મારે છે ને આ વારે વારે આ ટોપિક પર ડિસ્કશન નથી કરવું. મારે કામ હોય ને તો હું ઘરની બહાર જઈ શકું છું. જો તમારો દીકરો 15 દિવસ ઘરની બહાર રહી શકતો હોય ને તો હું કામ માટે બહાર જઈ જ શકું છું. અરે એ પુરુષ છે, તમે સ્ત્રી છો. કયા જમાનામાં જીવો છો? કોણે કહ્યું કે પુરુષ જ બહાર જઈ શકે અને એ જ બધા કામ કરતો હોય? કેમ એક સ્ત્રીને બહાર જવાનો અધિકાર નથી?
અને તમે શું કહેવા માંગો છો કે હું આખો દિવસ ઘરમાં એકલી રહીને ગાંડી થઈ જાઉં એમ જ ને? અરે ઘણી બાઈઓ એકલી ઘરમાં રહેતી હોય અને એ કામ ઘણી બાઈઓ રહેતી હશે, મારે નથી રહેવું. અને ઘરના કામ હોય ને એ પુરુષ કરી શકે. ઘરનું કાંઈ કામ હોય તો કહો તો હું બહાર જઈને કરી આવું. ના, મારે મારું પર્સનલ કામ છે. હવે સમજાઈ ગયું તમારું પર્સનલ કામ શું છે એમ. એટલા માટે જ હું તમને કેટલા દિવસથી કહું છું કે તમે આ ભાટકવાનું બંધ કરો, પણ નહીં. એટલે પાછી તમે એ શંકાવાળી વાત કરો છો ને? તો સાફ છે. જો તમારા મગજમાં જે પણ કાંઈ ચાલતું હોય ને એને બંધ કરી દો. આ મગજની સ્વિચને બંધ કરીને સાઈડ પર બેસી રહો. હું મારો દીકરો ઘરે નહીં આવે ને ત્યાં સુધી તમને બહાર નહીં જવા દઉં, બરાબર? એટલે કે આ તમે મારી ઉપર બળજબરી કરશો કે નહીં? ઘરમાં ને ઘરમાં જ રહેવાનું છે? મને તમે લોકો ગાંડી કરવા માંગો છો કે શું? અરે તમે ભાટકા કરશો ને તો અમે ગાંડા થઈ જઈશું, તમે તો નહીં થાવ. લોકો વાતો કરશે પછી જો ઓલાનો છોકરો ઘરે નથી ને એની બાયડી જો જ્યાં હોય ત્યાં. જો મારે છે ને તમારી સાથે કોઈ મગજમારી નથી કરવી. મારે મારું કામ છે એ કરવા માટે મારે બહાર જવું છે. એટલા માટે મને ડિસ્ટર્બ નહીં કર્યા કરો. મારે તમારો હાથ પકડીને તમારા રૂમમાં મૂકવા જવા પડે એ પહેલાં તમે વયા જાઓ તો સારું. કેવી વાત કરો છો તમે? અને આવી વાત તો તમે નહીં કરો ને તો જ સારું, નહીં તો પછી મને પોલીસને બોલાવતા વાર ન લાગે. અરે આમાં પોલીસની વાત જ ક્યાં આવી છે? તમને ના પડે ને અમે જવાની, બસ. હું જઈશ, મારે કામ છે ને એટલે હું જઈશ. એટલે છે ને આ તમારા શંકાના જે તમારા મગજમાં વહાણ ચાલતા હોય ને એને અટકાવી દેજો. નથી જવાનું મેં કીધું ને, જાઓ, ખબર પડે તમને, હું જોઉં છું. હા, તો હું જોઈને બતાવીશ કે તમે એ શું કરો છો ને એ આજે હું પણ જોઈ લઉં છું. તમે અને તમારો દીકરો શું કરી લે છે ને મારું એ પણ હું જોઈ લઈશ. અરે આ ઘરના વડીલ તરીકેની ઇજ્જત તો કરો તમે. કે આ તમારો સસરો શું એ શા માટે ના પાડે છે એટલી તો ભાન હોવી જોઈએ કે નહીં? ને તમે લોકો મારી શું ઇજ્જત કરો છો? આ ઘરમાં તમે લોકો મને શું સમજીને લાવ્યા છો કે આ ઘરમાં એક કામવાળી મળી જાય? આ તમારા બંનેનું હું કામ કર્યા કરું અને ઘરમાં જ પુરાયેલી રહું, એ જ ને? એ તમારે જે સમજવું હોય એ. બાકી હું તમને ઘરની બહાર નહીં જવા દઉં એટલે નહીં જવા દઉં. અને હું જાઉં તો શું કરી લેશો? શું કરી લેશો તમે? હાથ પકડીને તમને રૂમમાં પૂરીને બંધ કરી દઈશ. એવી ટેવડ નથી તમારામાં. અને હાથ પકડવાની વાત તો દૂર, હાથ અડાડી તો જો, પછી જો કે હું શું કરું છું. અરે તમે સ્ત્રી છો ને એટલે હું કાંઈ કહી નથી શકતો વધારે. તમે શાનમાં સમજી જાઓ અને તમે ક્યાં જાઓ છો ને એ બધી આખા મલકને ખબર છે. એટલે મહેરબાની કરીને હવે ઘરમાં રહો ને તો વધારે સારું. મલકને જે ખબર હોય ને તે, પણ મને ખબર છે કે હું કંઈ ખોટું નથી કરી રહી અને હું મારા કામ માટે જ બહાર જાઉં છું. એટલા માટે આ રોજ રોજની મારી સાથે મગજમારી કરવાનું રહેવા દો. એવું તે કયું કામ છે કે મારાથી ન થાય? કહ્યું ને કે મારું પર્સનલ કામ છે. હા બરાબર છે, તમારું પર્સનલ કામ મારાથી ન થાય, બરાબર છે તમારી વાત. નહીં જ થાય એટલે નથી જ કરવાનું અને હું જાઉં છું. નથી જાવું? હવે આ બાયનું શું કરવું કાંઈ ખબર પડતી નથી. ઓલો છોકરો આવશે તો હું મોઢું બતાવીશ. છોરાજ, આવી રીતે હું તને મળવા આવું છું ને તો ઘરમાં મારા સસરા મારી પર ખોટી શંકાઓ કરે છે અને ખોટી મગજમારીઓ થાય છે એ અલગ. તું જ કે ને ક્યાં સુધી આવી રીતે મળશું અને ક્યાં સુધી આપણે એકબીજાને સાથ આપશું? જો સારા મિત્રો જીવનભર સાથ આપી શકે છે અને હું તો આપીશ. અને તારે કોઈ પ્રોબ્લેમ થતો હોય ઘરમાં તો તું મળવાનું રહેવા દે, હું તને ફોર્સ નથી કરતો. હા તો તું સાથે હોય ને તો બે ઘડી શાંતિ મળે છે, એટલા માટે તને મળવા બોલાવું છું. જેમ તને શાંતિ મળે છે ને એમ મારી પણ એવી જ હાલત છે. તને મળું છું ને તો એમ થાય છે કે દુનિયા જીવવા જેવી છે, સારું લાગે છે, બધું ભૂલી જવાય છે. જે દુઃખ છે, જે તકલીફો છે એ બધું ભૂલી જવાય છે અને એટલા માટે જ તને મળવા આવું છું. મારું પણ એવું જ છે. તું સાથે હોય ને તો મનને એવી શાંતિ મળે છે ને કે બસ તારાથી દૂર જ નથી થવું. જે વાત મારી ઘરવાળી દરેક વાતમાં મારા પર શંકા કરે છે કે તમારે કોઈ સાથે અફેર છે, તમે લેટ કેમ આવો છો, અને મારો ફોન ચેક કરવા માગે છે. હા, એ શંકાના દોરથી મારી પાસે ફોન માગે ને એટલે હું આપતો નથી. જો પ્રેમથી માગે ને તો હું એને ફોન બતાવી દઉં, કારણ કે મારે કોઈ સાથે કંઈ લેવા દેવા છે જ નહીં, તો પછી શા માટે હું ડરું? સમજ નથી પડતી કે
શું કરવું ને શું નહીં. રાજ, જો આપણે બંને એકબીજા સાથે ખુશ રહી શકીએ એમ હોય તો આપણે લગ્ન કરી લઈએ. ફાલ્ગુની, તું આ શું વિચારી રહી છે? જો તું મારા મિત્રની પત્ની છે, હા તો આપણે બંને જિંદગીની હાલક ડોલકમાં અટવાયા છીએ, એટલે એકબીજાને સાથ આપી રહ્યા છીએ. તું આવું ખોટું નહીં વિચાર. જો માનું કે તારા અંદર એવી કોઈ ફિલિંગ હશે, હું પણ ઈચ્છું કે તારા જેવું જીવનસાથી મારી પાસે હોય, પણ આ કરવું મને યોગ્ય નથી લાગતું. હા, લોકો વાતો કરશે. લોકો તો એમ પણ વાતો કરે છે. મારા સસરા પણ એમ જ કહે છે કે મારું કોઈની સાથે અફેર છે. મારો હસબન્ડ નથી એટલા માટે હું બહાર કોકને મળવા જાઉં છું. માનું છું કે આપણા બેના સંબંધની શરૂઆત દોસ્તીથી જ થઈ હતી, પણ આટલા બધા નજીક ક્યારે આવી ગયા એની મને ખબર જ નથી. જો હું તને કોઈ ફોર્સ કરવા નથી માંગતી, પણ મારી ઈચ્છા એવી છે કે આપણે બંને ડિવોર્સ લઈને લગ્ન કરી લઈએ. ના ફાલ્ગુની, આવું ના કરે. આમાં 4 જિંદગી તબાહ થઈ જશે. નહીં મહેન્દ્ર, ઠીક, સાહેબનું અફેર આની યારે ચાલુ છે. ફાલ્ગુની મેડમ મારે એમને એક જ સોસાયટીમાં રહીને લંગરિયા લડાવે છે. વાત શું કરે છે સાંભળું છું. કઈ સંભળાતું નથી હું બોલે છે. કઈ નહીં, બહુ સાથે તાવિત્રી થાય છે ને ઈ. અને આ બહુ એમ કહે છે ને મારી કોઈ યાર અફેર નથી. હવે તો પ્રૂફ પાડી લો, પ્રૂફ બતાવું એનો. વિડીયો પણ ઉતારો. હા, બેતાય બહુ સારી રીતે આવડે છે એને. આવો ક્યારે નાના ઘરવાળાને ફોન કરીને બોલાવું. ચાલો. તને ખબર છે, આ લગ્ન કરીને આવીને પછી હું તો જાણે જીવવાનું જ ભૂલી ગઈ છું. જીવન શું છે, જીવનના રંગો શું છે એની મને કંઈ ખબર જ નથી. ઘર સંભાળું છું અને પપ્પાજીને. મહેન્દ્ર તો કોઈક દિવસ હોય, કોઈ દિવસ નહીં હોય, અને જ્યારે હોય ત્યારે એનો ઝઘડો. હા, એના સિવાય કંઈ જોવાનું જ નથી આવતું. હવે તું જ કહે ને, ક્યાં સુધી આવી રીતે જીવું? તારી વાત પણ ખરી છે, પણ તારી આ વાતનો મારી પાસે જવાબ નથી. પણ સાચું કહું ને તો તું જે વિચારી રહી છે ને એ ખોટું છે. એ મને કરવું યોગ્ય નથી લાગતું. માન્યું કે આપણે બંને દુઃખી છીએ, પણ આ રસ્તાથી આપણે પણ ખુશ નહીં રહી શકીએ. કારણ કે જિંદગી આખી આપણને અફસોસ રહેશે કે કોઈની જિંદગી બગાડીને આપણે આપણા સપનાનો મહેલ બનાવ્યો. શેનો અફસોસ? કયો અફસોસ? જ્યારે એ લોકો આપણા માટે નથી વિચારતા, આપણા સુખ દુઃખને નથી સમજી શકતા, તો શું કામ ના તે અફસોસ રહે? હું નથી માનતી કે આવું કરવામાં મને કોઈ અફસોસ થાય. પછી ફેસલો તું લઈ શકે છે. જો પ્લીઝ આવું નહીં વિચાર. થોડો સમય જવા દે. થોડા સમય પછી વિચારીશું કે આપણે શું કરવું અને શું નહીં. અત્યારે મને ખબર છે તું પણ દુઃખી છે ને હું પણ દુઃખી છું, એટલે 100 પ્રકારના વિચારો આવશે. પણ આ વાતને અત્યારે સમય ઉપર છોડી દે. ભગવાને જે લખ્યું હશે ને એ થશે. અત્યારે આપણે સારા ફ્રેન્ડ છીએ ને, તો સારા ફ્રેન્ડ બનીને જ રહીએ. તમને જરા શરમ ન આવી? આવા બધા કાંડ કરવામાં તમને જરા શરમ ન આવી? એટલે કે તમારી કોઈ હારી કાંઈ અફેર નથી. હું તમારા કામથી હવે ખબર પડી તમારું કેવું કામ ને ક્યાં કામ છે. અરે કેવી વાત! મૂંગા જ લેજો. અરે મારે કોઈ સાથે અફેર નથી. પણ શાંતિ રાખો. 2 મિનિટ જાળવો ને, હમણાં બધી ખબર પડશે કોની યાર હું અફેર છે ને હું અફેર નથી. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. હા તો કરી લે ને. બોલાવ્યા જ છે એ લોકોને, મેં બોલાવ્યા જ છે. અરે કોને તે બોલાવ્યા છે? પણ પ્રૂફ સહિતની વાત, પ્રૂફ આપું, એક વાતના પ્રૂફ આપું, પુરાવા આપું તમને. જિજ્ઞા ભાભી, આવો આવો, હા. બેહો મહેન્દ્રભાઈ, બેહો હા, બેહો. શું કામ હતું? બોલો ને. જરા શરમ ન આવી? તું એક પરણેલી સ્ત્રી છો અને બીજા પરણેલા પુરુષ હારે અફેર કરતા તને જરાય શરમ ન આવી? અરે પણ ભાભી વાત તો સમજી શું બોલ્યાનું ભાન છે તને? સમજી કા ઊભા કા થઈ ગયા? સાચું કીધું એટલે બેહાડો નહીં તમારાથી. સત્ય હંમેશા
એમના બોયફ્રેન્ડ. અરે શું વાત કરો છો તમે? આ ફાલ્ગુની વિશે હું ગેલફેલ વાતો કરો છો તમે? કેવી વાત કરો છો? અમે તમને પ્રેમથી મળવા આવ્યા ને તમે- ભર્યો ભર્યો તમારા પતિ પણ તમને કહેશે પ્રેમથી મળવા આવ્યા છો ને તમે. હા શું છે બધું? હે મેરે હાથ में तेरा हाथ हो सारी जन्नतें हमारे पास हो. આ શું છે બધું? મહેન્દ્ર ફ્રેન્ડની રીતે એક મિનિટ. નહીં નહીં 1 મિનિટ 2 મિનિટ 3 મિનિટ હવે કાંઈ નહીં. હવે કયો છે ને અફેર? હું તો ખોટી હતી. રાત્રે મોડું મોડું સુધી બહાર જાવું, જમવા જાવું, હરવા જાવું, ફરવા જાવું નહીં. હા, તમને લોકોને એવું લાગે છે ને કે અમારા વચ્ચે અફેર છે? અમારા વચ્ચે એવું કોઈ અફેર નથી. જો એટલું ખોટું બોલે. ખોટું બોલવાની પણ હદ હોય, હદ. એટલે તારા ધણીમાં શું ખામી છે? તારા ધણીમાં શું ખામી છે તું મને એ કે ને, શું ખોટ છે એનામાં? તમારા ઘરમાં તો પૈસા ટકે પૂરો છો, દેખાવડા એવા છે, તો એ તું મારા ધણીમાં પહોંચી ગઈ? એક શરમ જેવો છાંટો છે કે તમે જેવું બોલો છો ને એવું કાંઈ નથી. એટલે છે ને બોલવામાં થોડી મર્યાદા રાખો. વાહ રે વાહ, આ મારી આંખે જોયેલું છે મેં, આ પુરાવા છે. છતાં પણ હું જે બોલું છું એ કંઈ નથી. તો સાચું શું છે? જો અમે મળ્યા હતા ને એ વાત સાચી છે, પણ તમે જે આ રીતે પ્રેઝન્ટ કરો છો ને લોકોની સામે એ ખોટું છે. એક મિનિટ ફાલ્ગુની, જીજ્ઞા ભાભી, એક મિનિટ ખમી જાવ ખાલી. રાજ, તું મારો મિત્ર છો ને? તને ખબર છે કે તું ફક્ત મારો મિત્ર જ નહીં, હંમેશા જ મેં તને મારા નાના ભાઈની જગ્યાએ ગણ્યો છે. તું જે કહેશે ને તને ખબર છે કે હું માની લઈશ, કારણ કે તે તારી વાઈફની વાત મને કરેલી છે અને મેં મારી વાઈફની વાત તને કરેલી છે. હા. આપણે બંને એકબીજા વાત કરતા હતા કે બંને લગ્ન કરીને પછતાયા છીએ, તો તારા મુખેથી નીકળેલા શબ્દો છે ને સત્ય માની લઈશ. ઓકે, શું હકીકત છે? સમજાઈ ગયું. તમે તમારી વાઈફની વાત કરીને એટલે જ લંગર લડાવવા તમે ત્યાં ગયા નહીં, ફાયદો ઉપાડવા ગયા તમે. સરસ. જીજ્ઞા ભાભી, ઘડીક ચૂપ થઈ જાઓ. તમારી આગળ હાથ જોડું છું. રાજ, જે હકીકત હોય જણાવ મને. ક્યારેક છે ને આપણી આંખ પણ આપણને દગો દેતી હોય છે. જે આપણે જોતા હોઈએ છીએ ને એ સાચું નથી હોતું. જરૂરી નથી કે એક સ્ત્રીને પુરુષ સાથે બેઠા હોય તો એના વચ્ચે અફેર હોય. તમને બેને ખબર ન હોય તો કહી દઉં કે અમારા વચ્ચે એવું કંઈ નથી. અમે એક સારા મિત્રો છીએ. હા, તો મેં તને વાત કરી હતી ને કે જીવનમાં ખુશી માટે તો તડપી તડપીને મર્યો છું. અને તું પણ તારી પત્નીને બરાબર સમય નથી આપતો. કેટલા દિવસો બહાર રહે છે, તો એક સ્ત્રીને માત્ર શરીર સુખની જ ભૂખ નથી હોતી, એને પ્રેમ પણ જોતો હોય છે. જો ભગવાને તને પૈસા ઘણા આપ્યા છે, પણ પૈસાથી બધી ખુશીઓ નથી ખરીદી શકાતી. અને મારી વાત કરું તો હું તો શાંતિથી જીવન જીવવા માગતો હતો, પણ તે ક્યારે શાંતિથી મને જીવવા જ નથી દીધો. દરેક વાતમાં ઝઘડો કરવો, ખોટા ખર્ચા કરવા. મેં તને કહ્યું કે ભવિષ્ય માટે કંઈક વિચાર, પણ નહીં. આજનો દિવસ ઉગ્યો એટલે આજના દિવસમાં મોજ કરી લેવાની. અરે તું મારી પત્ની છે, તું કોઈ પારકી નથી. અને બે પૈસા હશે તો આપણે જ કામ આવશે. પણ જ્યારે માણસ એકલો થઈ જાય છે ને ત્યારે એને કોઈ સાથીદારની જરૂર હોય છે. એમાં એવું નથી હોતું કે સાથીદાર એની પ્રેમિકા જ હોવી જોઈએ કે એનો પ્રેમી જ હોવો જોઈએ. ના, એક સારો મિત્ર પણ હોવો જોઈએ, જેની સાથે બેસીને એના દુઃખની વાત એની સાથે શેર કરી શકે, એનું દુઃખ હળવું કરી શકે. તો અમે બંને દુઃખી હતા તો એકબીજાનું દુઃખ શેર કર્યું. બાકી અમારા વચ્ચે એવો કોઈ સંબંધ નથી, એવો કોઈ સંબંધ નથી. બસ રાજ, જો મિત્ર, દોસ્ત, તે જે કહ્યું ને એની ઉપર મને વિશ્વાસ છે. આ જીજ્ઞા ભાભીએ તારા જીવનમાં આવીને ભવિષ્યનો વિચાર નથી કર્યો, અને હું મારું ભવિષ્ય બનાવવા ફક્ત પૈસાની પાછળ ભાગ્યો છું. તારી ભાભીને સમય નથી આપી શક્યો. ભૂલ તો આમાં મારી, તારી, જીજ્ઞા ભાભીની કે ફાલ્ગુનીની કોઈની નથી. આમ વાંક ગણે ને તો સમયનો છે. આ સમયનું ચક્ર એવું છે ને કે જે માણસના જીવનમાં જે વ્યક્તિ હોય ને
એની કોઈને વેલ્યુ હોતી જ નથી. પણ જ્યારે આપણાથી દૂર થતા જાય ને ત્યારે એની વેલ્યુ સમજાય છે. જિજ્ઞા ભાભી, હજુ પણ સમય છે આપણી પાસે. સમય છે, સમજી જઈએ. આ ફાલ્ગુની તારી સાથે મિત્રતા બાંધી મને કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે હું નેરો માઇન્ડનો માણસ નથી. એક સ્ત્રી અને પુરુષ વચ્ચે ફક્ત આડા સંબંધ જ હોય એવું હું નથી માનતો. જો તું તો મને કેટલા સમયથી ઓળખે છે, તે આજ સુધી ક્યારેય કોઈ છોકરી સાથે મને વાત કરતા જોયો છે? એટલે જ તો કહું છું મારા દોસ્ત, મને કોઈ પ્રોબ્લેમ નથી. મેં ફાલ્ગુનીને સમય નથી આપ્યો અને પાછળનું કારણ તું જાણે છે કે મારી નોકરી એવી હતી. પણ જો હવે હું આ બધાની સામે કહેવા માંગુ છું કે હું જે કંપનીમાં જોબ કરતો હતો ને એ વિદેશી કંપની હતી. એટલે અવારનવાર મને અલગ અલગ સિટીમાં બોલાવતા હતા. પણ હવે એ લોકોએ મને પરમિશન આપી દીધી છે કે હું ઘરે બેસીને લેપટોપ ઉપર કામ કરી શકું છું. એટલે હું ફાલ્ગુનીને જેટલો જોઈએ એટલો સમય આપી શકીશ. કોઈ દિવસ મારે બહાર જવાનું નહીં થાય. હા, જો જિજ્ઞા, હનુમાનજી મહારાજ નથી કે મારી છાતી ચીરીને બતાવું. મેં તને કહ્યું ને, એ 100% સત્ય છે. અને તને ખબર છે કે હું તારા કસમ કોઈ દી ખોટા નથી ખાતો. તારા સોગંદ ખાઈને કહું છું કે મારા અને એના વચ્ચે કાંઈ નથી. તને ભરોસો આવે તોય ભલે અને ના આવે તોય ભલે. હા ફાલ્ગુની, બીજા કોઈનો નહીં પણ તારો તો ગુનેગાર છું જ. તને મારાથી ઘણી ખરી અપેક્ષાઓ હતી જેમાં હું ખરો ન ઉતર્યો. પણ હવે વચન આપું છું કે તને પૂરતો સમય આપીશ. અને હા, મારા લીધે તારે રાજ સાથે મિત્રતા તોડવાની કોઈ જરૂર નથી. જ્યારે પણ તને એવું લાગે ને તો તું એની સાથે વાત કરી શકે છે. આઈ ડોન્ટ માઇન્ડ. આ જિજ્ઞા ભાભીને મંજૂર હોય કે ન હોય એ મને નથી ખબર, પણ મારા તરફથી ઇટ્સ ઓકે. તું મારા માટે બેસ્ટ છે, જેવી છે એવી બેસ્ટ છે. મને પણ મંજૂર છે, કંઈ પ્રોબ્લેમ નથી. જોકે એમાં વાંક મારો જ છે. હું મારા પતિમાં પૂરતું ધ્યાન ન આપી શકી ત્યારે મારા પતિને કોઈ પર્સ જોડે મિત્રતા રાખવી પડી ને. રાજ, સોરી, હવે આવું ક્યારેય નહીં કરું. ભૂલ થઈ ગઈ છે. જો સોરી નથી કહેવાની જરૂર. પતિ પત્નીનો સંબંધ એવો હોય છે ને કે ગાડાના બે પૈડા જેવો હોય છે. જો એક પૈડું તૂટી જાય ને તો ગાડું ઊંધું પડી જાય. એટલે સમજૂતીથી જીવન જીવવું જોઈએ. હું તો તને માત્ર બચાવ કરવાની વાત કરતો હતો, પણ તારા મોજ શોખ પૂરા કરવા હતા. પણ તને સમજાઈ ગયું છે ને એટલે બહુ થઈ ગયું. હવે આપણે બંને બચાવ કરીશું અને હું ઘરે પાર્ટ ટાઈમ વર્ક પણ કરીશ મારાથી બનશે એટલું. ફાલ્ગુની, સોરી, હું જોયા જાણ્યા વગર જ જેમ ફાવે એમ બોલી ગઈ. પણ તમે લોકો બેઠ્યા હતા ને એ મને દેખાણું, હાથ પકડ્યો હતો, શું બોલતા હતા ને એ મને સંભળાણું નહોતું. એટલા માટે ઇટ્સ ઓકે, મને કંઈ પ્રોબ્લેમ નથી. અને તમારી જગ્યાએ કદાચ હું હોઉં ને તો હું પણ આવું જ વિચારું. એટલે તમે તમારી જગ્યા પર રાઈટ જ છો. પણ કંઈ વાંધો નહીં, હવે તો આપણે બધા જ ફ્રેન્ડ થઈ ગયા છે, તો જ્યાં જશું બધા સાથે જઈશું. અને સમાધાનની વાત ઉપર ચલો બધા ક્યાંક જઈએ ફરવા. હા, અને સ્પેશિયલી મારા દોસ્ત, આ તને થેન્ક યુ સો મચ, કારણ કે તે મારું લગ્ન જીવન ભંગાણ થતાં અટકાવ્યું છે. હા, તમે બધા બેસો, હું તમારા માટે છે ને દૂધનું શરબત લાવું છું. દૂધનું છે? દૂધ કોલ્ડ ડ્રિંક. મારે એને થોડાક બે આંટા ઓછા છે, ખબર નથી પડતી. ક્યારેક ખુશ થઈ જાય તો શું બોલે. આ બાજુ ઈ આવીશ તું? સોરી. જા બેસ.